રાજકોટમાં આજે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા પરેશ ગોસ્વામીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા। તેમણે કહ્યું છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને અહીં લાખો ખેડૂતો છે, પરંતુ આમ આદમી પાર્ટી આ ખેડૂતોનો માર્ગ પોતાના સ્વાર્થ અને વોટ માટે જ ઉપયોગ કરી રહી છે। મહત્વનું છે કે પરેશ ગોસ્વામીએ ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના કામકાજ સામે અનેક સવાલો ઊભા કર્યા। તેમણે કહ્યું છે કે વિસાવદરના ખેડૂતોએ ઘણી આશાઓ સાથે ગોપાલ ઇટાલિયાને મત આપ્યા હતા, પરંતુ એક વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે વિધાનસભામાં ખેડૂતોનો એક પણ પાયાનો પ્રશ્ન નથી ઉઠાવ્યો। જોવા જઈએ તો લગભગ આમ આદમી પાર્ટી વિસાવદરની અંદર ચૂંટણી જીતી, એ જીત્યા પછી પણ છેલ્લા એક વર્ષથી સતત અમે માર્ગદર્શન આપતા આવ્યા છીએ કે ભાઈ વિસાવદરની અંદર જીત્યા છે તો વિસાવદરના ખેડૂતો માટે કમસે કમ એવા કામ કરીને બતાવો જેથી કરીને ગુજરાતભરની અંદર આ સંદેશ લઈને પાર્ટી આગળ વધી શકે, પણ નહીં, માત્ર ને માત્ર અન્ય જગ્યાએ કેવી રીતે છેતરપિંડી કરી અને આપણે સત્તામાં આવી શકીએ આ સિવાય બીજો કોઈ હેતુ રહ્યો નથી। હંમેશા માટે જોવા જઈએ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીના નેતા, એમાં પણ ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય છે, એ ચૂંટાયા પછી સતત એક જ કામ કર્યું છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, એઆઈનો ઉપયોગ કરવો અને ખાસ કરીને સત્તા પક્ષને ગાળો આપવી। સત્તા પક્ષને ગાળો આપવાથી ખેડૂતોનું હિત નથી થવાનું। ખેડૂતોનું હિત કરવું હશે તો ગ્રાઉન્ડ ઉપર કામ કરવું પડશે, ખેડૂતોના મૂળ મુદ્દાને સમજવા પડશે, ખેડૂતોને ક્યાંય ગુમરાહ કરી, ખેડૂતોને ઉશ્કેરી અને જ્યાં જરૂર ન હોય ત્યાં પણ ખોટા આંદોલન કરવા માટે પ્રેરવા અથવા તો આંદોલનના નામે રાજકીય રોટલા શેકવા આ ખેડૂતોનું હિત નથી।